ભજવાનો ભજન કોઈ કરશે કરજો કહે પ્રેમદાન ભક્તોના સુખહરશે. આ હરિને ભજવાનો લાવો છે અને ધ્રુવ ને ધ્રુવ લોક આપ્યો છે અને સપ્તર્ષિ જેની પરિક્રમા કરે છે એ ધ્રુવ. પછી તો ધ્રુવનો વંશ આગળ વધ્યો અને એ ધ્રુવના વંશમાં મહારાજ વત્સર નામના રાજા થયા. એમાંથી અંક નામનો રાજા થયો. એની પત્નીનું નામ સુનિતા છે અને એને ત્યાં એક વેદ નામનો દીકરો થયો. એ વેદ ને રાજા બનાવ્યો બ્રાહ્મણોએ. પણ વેદ એટલો બધો પાપી રાજા હતો કે બ્રાહ્મણોને લોકોએ ફરિયાદ કરી આ રાજા અમને બહુ દુઃખ આપે છે. બ્રાહ્મણોએ હુંકાર કર્યો અને વેદને મારી નાખ્યો. વળી પાછી રાજા વગરની પ્રજા થઈ. વળી બ્રાહ્મણોને કહેવા લાગી અને વેદની પૂજાનું મંથન કર્યું. એમાંથી ભગવાન પૃથુ પ્રગટ થયા છે. પૃથુ મહારાજ ભગવાન નારાયણનો એક અવતાર છે. અને આ રાજ્ય કેમ કરવું, શાસન કેમ કરવું, રક્ષણ કેમ કરવું, કર્મ પ્રમાણે ફળ કેવી રીતે આપવું એ બધું શીખવાડ્યું. આ ધરતીને સમતલ બનાવી અને ધરતીમાં ખેતી કેવી રીતે કરવું એ ભગવાન પૃથ્વીએ શીખવાડ્યું. અને બાકી રહી ગયું તો એ બલરામજીએ શીખવાડ્યું છે. અને આ પૃથુ નામના રાજાએ પૃથ્વીની પાસે વરદાન માંગ્યું કે માં તમે તો બહુરત્ના વસુંધરા છો, તમે અમને આપો કાંઈ. અને પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને બેસી રહી. અને પૃથુ મહારાજ બધાને કીધું તમારે જે જોવે એ પૃથ્વીમાંથી લઈ લો. મનુ મહારાજને વાસણો બનાવી અને પૃથ્વીમાં એ ધન ધાન્યનું દોહન કર્યું પૃથ્વીમાંથી. ઋષિઓએ બૃહસ્પતિને વાસણો બનાવીને વેદ મેળવ્યા. દેવોએ ઇન્દ્રને વાસણો બનાવી અને અમૃત અને બળ મેળવ્યા. દૈત્યોએ પ્રહલાદને વાસણો બનાવીને મદિરા મેળવી. અપ્સરાઓએ વિશ્વાવસુને વાસણો બનાવી સંગીત અને સૌંદર્ય મેળવ્યું. પિતૃઓએ અર્યમાને વાસણો બનાવી અને કવ્ય મેળવ્યું. સિદ્ધોએ કપિલને વાસણો બનાવી અને અષ્ટસિદ્ધિ મેળવી પૃથ્વીમાંથી. માયાવીઓએ મયદાનોને વાસણો બનાવી અને માયા મેળવી. ભૂતોએ રુદ્રને વાસણો બનાવી અને રુધિર મેળવ્યું. પશુઓએ બળદને વાસણો બનાવી અને ઘાસ મેળવ્યું. હિંસકોએ સિંહને વાસણો બનાવીને આ ધરતીમાંથી માંસ મેળવ્યું. વૃક્ષોએ વડલાનો વાસણો બનાવીને રસ મેળવ્યા. અને પર્વતોએ હિમાલયને વાસણો બનાવી અને ધાતુઓ મેળવી. પછી તો આ પૃથુના વંશમાં પ્રચેતા નામના રાજાઓ થયા. અને પ્રચેતાઓ કચ્છમાં નારાયણ સરોવર છે ત્યાં તપ કરવા માટે ગયા. અને ત્યાં ભગવાન રુદ્ર એમને મળ્યા. રુદ્ર ગીત આપ્યું અને ધ્રુવના વંશનું વર્ણન પૂરું કર્યું. પછી મનુ મહારાજના બીજા દીકરા એનું નામ પ્રિયવ્રત છે. એના વંશનું વર્ણન સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. ભાગવત લખે પ્રિયવતો ભાગવતમ આત્મા રામમ કથમ મુને ગૃહે રમન્યન્મૂલમ કર્મ બંધ પરાભવ. હે મહારાજ, પરીક્ષિત પ્રશ્ન કરે છે કે પ્રિયવ્રત ભગવાનના ભક્ત આત્મામાં રમણ કરનારા જ્ઞાની થયા છતાંય ઘરમાં કેમ આસક્ત રહ્યા? અને ઘરના કારણે તો કર્મ બંધન અને પરાભવના સ્વસ્વરૂપની વિસ્મૃતિ થાય છે. સુખદેવજીએ પહેલા તો ટૂંકમાં જવાબ આપી દીધો છે કે હે રાજા, ઘરમાં આસક્તિ બરાબર નથી, પણ પ્રિયવ્રત રાજા ઘરમાં રહ્યા, પ્રવૃત્તિમાં રહ્યા, પણ ભગવાનને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરી છે. અને હે રાજા, એટલા માટે પ્રિયવ્રત રાજાનો પણ અંતે મોક્ષ થયો છે. પ્રિયવ્રત રાજા એ બ્રહ્મના અભ્યાસમાં આખું જીવન વિતાવી દીધું છે. અને પ્રિયવ્રત રાજાએ રાજ્ય શાસન સ્વીકાર્યું. વિશ્વકર્માની દીકરી બહિષ્મતી સાથે વિવાહ કર્યા. એને 10 દીકરાઓ થયા. આ 10 માંથી કવિ, મહાવીર અને ચવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. 7 દીકરાઓ ને 7 દ્વીપના અધિપતિ બનાવ્યા. અને
મહારાજ પ્રિયવ્રતની કન્યા હતી, એનું નામ ઉર્જસ્વતી હતું. એના લગ્ન શુક્રાચાર્ય સાથે થયા છે. આ વંશમાં પણ અનેક અવતારો થયા છે. કહે છે આ વંશમાં પ્રિયવ્રત નામના રાજા હતા. એને જે 7 દીકરાઓ હતા, એ 7 દીકરાઓ 7 દ્વીપ કર્યા. પૃથ્વીની પ્રિયવ્રત રાજાએ 7 વખત પરિક્રમા કરી અને 7 દ્વીપમાં વહેંચી છે. એમાં આગ્નિદ્ર નામનો દીકરો હતો. એને આ ભરતખંડ જંબુદ્વીપના રાજા બનાવ્યા. અને મહારાજ આગ્નિદ્રને અપ્સરાથી 9 દીકરા થયા. એમાં મોટા નાભી હતા. એ નાભી રાજાને ત્યાં ભગવાન ઋષભદેવજી પધાર્યા છે, એની કથા. અને ઋષભદેવ બળમાં જોવો, તેજમાં જોવો, પરાક્રમમાં, શૂરવીરતામાં અદ્વિતીય હોવાને કારણે એનું નામ ઋષભદેવજી પડ્યું છે. 24 અવતારોમાં એની ગણના થાય છે. ઋષભદેવજીને રાજ સિંહાસન મળ્યું, ભારત વર્ષના રાજા થયા. અને એકવાર ઇન્દ્રએ ઈર્ષાને વશ વરસાદ ન વરસાવ્યો તો ઋષભદેવજીએ પોતાના તપોબળથી વરસાદ વરસાવી અને ઇન્દ્રનો અભિમાન ઉતાર્યું છે. રાજા નાભીને થયું કે ઋષભને પ્રજા ખૂબ ચાહે છે, એટલે રાજા નાભીએ બદ્રિકાશ્રમમાં પોતાની પત્નીને લઈ અને તપ કરવા માટે નીકળી ગયા. ઋષભદેવજીએ થોડોક વખત અજનાબ ખંડના રાજા બન્યા. પછી ઋષભદેવજીને 100 પુત્રો હતા. એમાં સૌથી મોટા ભરત હતા. એ ભરતને રાજ્ય સિંહાસન સોંપી અને ઋષભદેવજી અવધૂત વેશ ધારણ કરી અને નીકળી પડ્યા. કોઈ એની પર મળમૂત્ર ફેંકે, કોઈ એને ગાળો આપે, લોકો એને ધમકી આપે, એની માથે થૂકતા, પથ્થર મારે, એની માથે ધૂળ ફેંકે, પણ અનુભવીએ એકલો આનંદમાં રહેવું અને ભજવા પરિબ્રહ્મ કોઈને કાંઈ ન કહેવું. ઋષભદેવજીને શરીરમાં મમતા તો હતી નહીં. સિદ્ધિઓ તો ઋષભદેવજીના ચરણે આવી છે. અવધૂત અવસ્થામાં રહે છે. સંન્યાસથી પારની અવસ્થા છે. મળમૂત્રનો ત્યાગ ઋષભદેવજી પથારીમાં કરે, પણ પથારીમાં સુગંધ આવે છે અને દૂર દેશ સુધી આ સુગંધ પ્રસરે છે. સિદ્ધિઓનો સ્વીકાર ન કર્યો ઋષભદેવજીએ. અને ઋષભદેવ ઇન્દ્ર આદિ બધા લોકપાલોના ભૂષણ છે, પણ પોતાના ઈશ્વરીય ભાવને ગુપ્ત રાખે છે. એકવાર ઉટકાચલના વનમાં ફરતા હતા ત્યારે અને વનમાં આગ લાગી અને ઋષભદેવજીએ પોતાના પ્રાણ ત્યાગ્યા છે. પણ બધી જ અવસ્થાની ગેરહાજરી એક અવધૂત અવસ્થા છે. જૈન ધર્મનો પાયો નાખ્યો ઋષભદેવજીએ. કોઈના માટે કરુણા તમે કરી લેજો. આપણે કોઈની થેલી ઉપાડી લઈએ, કોઈને રસ્તો અળંગાવી દઈએ, કોઈની લાકડી ન બની શકીએ તો કાંઈ નહીં, પણ કોઈને ધક્કો ન મારીએ. तोड़ना टूटे हुए दिल को बुरा होता है, जिसका कोई नहीं होता उसका तो खुदा होता है. तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुआ ढोर के जाम से लोहा भस्म हो जाए. ऋषभदेव जी वो मार्ग बतायो કે કોઈની લાકડી ન બની શકો તો કાંઈ નહીં, પણ કોઈને ધક્કો તો ન મારો. આવો માર્ગ કરુણા શીખવાડી છે. અને જૈન ધર્મ પરમ નિષ્ઠિક બ્રહ્મચારી બનવું, હા, અને બધી જ અવસ્થાથી પાર પહોંચવા માટે અવધૂત અવસ્થામાં રહ્યા. પ્રથમ તીર્થંકરનું ચરિત્ર આપ્યું છે. અને પછી મહારાજ ભરત રાજા થયા. ભરત પ્રજાપાલક રાજા છે, સમર્થ રાજવી છે, ભગવાનના પરમ ભક્ત છે. પણ એ ભરત મહારાજની કથા કીધી છે. ભરતને 51મા વર્ષમાં પ્રવેશ કર્યો એટલે રાજગાદીનો ત્યાગ કરી અને ભરત પણ આજે જ્યાં નેપાળ કહેવાય છે, ગંડકી ચક્ર નદી છે, ત્યાં કુલ્હારશ્રમની જગ્યા છે, ત્યાં ભરત મહારાજે પોતાની પર્ણકુટી સ્થાપી અને ત્યાં જઈ અને ભજન કરવા લાગ્યા. ભરત બહુજ્ઞ છે. ભગવાન જે નર્મદામાંથી કોઈ કાંકરો મળે છે તો ભગવાન શિવ છે, એવી રીતે આ ચક્ર નદી ગંડકીમાંથી કોઈ પથ્થર મળે તો એ શાલિગ્રામ પોતે છે. એને પ્રતિષ્ઠાની જરૂર નથી એવું આપણા શાસ્ત્રો કહે. એવી નદીને કાંઠે આશ્રમ કર્યો ભરતે અને ત્યાં રહે છે. ભગવાન સૂર્યનું ધ્યાન કરે છે અને એક મંત્રનો પાઠ કરે છે. ભાગવતી મંત્ર આપ્યો.
પરો રજ સવિતુર્જાત વેદો દેવસ્ય ભર્ગો મનસે જજાય સુરેત સાદ પુનરાવિશ્ય તષ્ઠે હંસં વૃધાણમ મૃગધ્રીતિ ગિરામિ. આ એક મંત્રનો પાઠ કરે છે અને આ મંત્રનો પાઠ એ ગંડકી નદીના સામા જળમાં ઉભા રહી અને મંત્રનો પાઠ કરે. એમાં એકવાર રોજ અર્ઘ્યનું દાન કરે, પિંડ દાન કરે. અને એકવાર એવી ઘટના બની કે એક હરણી એક ગર્ભવતી છે અને હાવજ એની પાછળ પડ્યો છે. હરણીના મનમાં એમ થયું કે મારા બચ્ચાને બચાવી લો, હું ભલે મરી જાઉં. એટલે જો ચક્ર નદી ગંડકી વટી અને ઠેકડો મારીને સામે કાંઠે પહોંચી જાવ તો હું અને મારું બચ્ચું બેય બચી જાય. એ સિંહ પાછળ, હરણી આગળ. અને હરણીએ એવો કૂદકો લગાવ્યો ને એટલું જોર લગાવ્યું કે ગર્ભ તો નદીમાં સ્ત્રવી ગયો. હરણી સામે કાંઠે પડી, તડફડી અને મૃત્યુ પામ્યું છે. અને એ હરણનું બચ્ચું હામા પ્રવાહમાં તણાતું તણાતું ભરતજીની પાસે આવ્યું અને ભરતજી આને ઉપાડ્યું. ભરતજીએ ઉપાડ્યું કહો એક માં મરી તો ભગવાને મારા રૂપમાં બીજી માં આપી. આશ્રમે લઈ ગયા, ગાયનું દૂધ પાયું, કોઈ નિરાશ રહી નથી આ જગતમાં. પછી તો ભરત આમ બચ્ચાને મોટું કરવા લાગ્યા. પછી તો જપ કરતા હોય, પાણીમાં પડે, બચ્ચું જપ તોડે, એકાગ્રતા ગઈ. કરુણાએ હવે આસક્તિનું રૂપ લીધું અને આસક્તિ એવી છે કે જે ઉત્તરોત્તર વધતી જાય છે. ભોજન પણ સાથે કરે, વારંવાર ચિંતા કરે કે કોઈ રાજકુમારનો શિકાર તો નહીં બની જાય ને, કોઈ હિંસક પ્રાણી અને ખાય તો હરણને નહીં જાય ને, આ બી ચિંતા કરે. અને કોઈ કહે કે હવે તમે હરણને મૂકો તો રૂપાળા રૂપાળા બાના કાઢે છે. આ અધ્યાત્મનો માર્ગ એવો છે કે આમાં એક ગાંઠ પડે ને પછી હોયમાંથી દોરો નીકળે નહીં. એમાં આસક્તિની એક ગાંઠ પડી છે. આજુબાજુના આશ્રમ વાળા સમજાવવા આવે છે પણ ભરત રૂપાળા રૂપાળા બાના કાઢે છે. એક તો કહે છે મારો કરુણા ભાવ, બીજો અનાથ બાળકની રક્ષા કરવી એ ધર્મ છે, શરણાગતને પાળવાનો ધર્મ છે. અને શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જ્યાં કાળા રંગનું હરણ વસ્તુ હોય ત્યાં ક્યારે પવિત્ર જગ્યા બને છે. આ ગીતામાં તમે જો ને અર્જુન વિષાદ યોગમાં કેટલા અર્જુન બાના કાઢે કે હું આને બધાને મારી નાખું તો કુળ ધર્મનો નાશ થઈ જાય. અને પિંડદાન કોણ કરે, વર્ણશંકર પ્રજાઓ પાકે, બસ આવા જ બાના. ભરત મહારાજ હરણને છોડતા નથી. હવે તો ફળ લેવા જાય તો ભેગા લઈ જાય અને સમાધિમાં બેસે તો ઝીણી ઝીણી આંખી કરીને હરણને જોયા કરે. એ હરીને ભૂલ્યા અને હરણને યાદ રાખ્યું. ભરતનું શરીર તો છૂટી ગયું પણ ભરત છે એ છેલ્લી અવસ્થામાં હરણ કરતા, હરણનું બચ્ચા, હરણની ટોળી આવીને એને હાલી નીકળ્યું પણ ભરતનું શરીર છૂટી ગયું. પણ છેલ્લે હરણ કરતા મર્યા અને અંતે મતીસો ગતિ. એને હરણનો જ અવતાર ધારણ કરવો પડ્યો. પણ હરણના અવતાર લીધા પછી પણ પોતાની જૂની સ્મૃતિઓ એને તાજી રહી અને એટલા માટે ભૂલ્યા નથી. હરણનો દેહ ધારણ કરીને પણ ભરતજી છે એ પોતાના કુલ્હાસના આશ્રમે આવ્યા. હાથ નથી ભગવાને દીધા તો મોઢામાં પાણી ભરીને સૂર્યને અર્ઘ્યનું દાન. હરણનો દેહ બહુ ટક્યો નહીં અને ત્રીજો જન્મ ભરત મહારાજનો એક અંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. પણ આ વખતે તો જન્મથી જળ ભરત જેવા છે. બ્રાહ્મણને 2 પત્નીઓ છે, એમાં એક પત્નીથી 9 ગુણવાન બાળકો છે અને બીજી પત્નીથી એક ભરત અને એક દીકરી છે. પણ ભરતને હવે તો ગુરુકુળમાં ભણવા મોકલ્યા પણ ભરત મહારાજ ગાયત્રી મંત્ર પણ શીખ્યા નહીં. કારણ કે ખબર હતી કે જેટલા જગતમાં ઉપયોગી બનીએ ને એટલા લોકો આપણો ઉપયોગ કરીને એને ફગાવી દે છે. એટલા માટે આ વખતે ભરત મહારાજ જાણે કોઈ ભસ્મની અંદર દબાયેલો હોય એવો અગ્નિ એવી રીતે રહ્યા છે. ભાગ પાડ્યા ભાઈઓએ, માતા પિતા મર્યા પછી આમ તો 2 પત્નીઓ એટલે 2 પત્નીનો સરખો ભાગ પડે
પણ ભરતને તો કાંઈ આપ્યું નહીં, પણ ભરતને કોના ભાગમાં દેવા એ નક્કી કરવામાં દિવસો ગયા હતા. ભરતને કોણ લઈ જશે? એક ભાઈએ કીધું કે હું લઈ જાય. એ ભરત મહારાજને લઈ ગયો અને ભરત મહારાજને પોતાની ભેગા રાખ્યા. જડ ભરતના નામથી પ્રખ્યાત થયા અને એક ચીથરું બાંધી રાખે, જનોય મેલી દાઢ અને ખેતરની રખેવાળી સોંપી. ભરત મહારાજને પણ ભરત વિરાસનમાં બેસે, હાથમાં દંડ હોય અને પક્ષીઓ ખાવા આવે ને તો ભરત એટલું કહે, રામ કી ચિડિયા રામ કા ખેત, અને ખા લો ચિડિયા ભરભર પેટા, તમારો બધા તમારા બાપનું છે, ખાઈ જાવ. એવી રીતે ખેતરની રખેવાળી કરે. એમાં એકવાર એ પંથકનો એક સામંત અને એક ડાકુ એને એવી માનતા લીધેલી માં ભદ્રકાળીની કે મારે ઘેર દીકરો થશે તો હું તમને મનુષ્ય બલિ આપીશ. અને દીકરો થયો, મનુષ્યને બલિ આપવો પણ ક્યાં લેવા જાવો? એ એના માણસોને હુકમ કર્યો કે જાઓ અને કોકને ગોતી આવો. અને ભરત મહારાજ ખેતરની રખેવાળી કરે છે, ત્યાંથી ઉપાડ્યા ભરત અને લઈ ગયા ભરત મહારાજને. અને ભરતને નવડાવ્યા, સ્નાન કરાવ્યું, આભૂષણ પહેરાવ્યા, પુષ્પ અને ચંદનથી શરીર શણગાર્યું અને સાંકળે બાંધી અને જ્યાં દેવીને ખડક લઈ અને દેવીને બલિદાન આપવા જાય. પણ ત્યાં જગદંબા છે, થોડા ભગવાનના ભક્તનું બલિદાન સ્વીકારે. એ તો ખપ્પર જોગણી જાણે ખપ્પર ભરવા નીકળી હોય એમ ભદ્રકાલી આ ડાકુની ઉપર ગુસ્સે થયા. અને એક બ્રહ્મર્ષિ, એક આત્મસ્ત પુરુષ, બ્રાહ્મણ કુળમાં જન્મેલો સંત શિરોમણી દેવીને આખા શરીરમાં ભયંકર દાહ થવા લાગ્યો અને મૂર્તિને તોડી અને દેવી બહાર નીકળ્યા છે. પણ કેવી લાગે છે માં આજ? નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારિણી કોટિ બ્રહ્માંડ કાયા, બ્રહ્માંડ કાયા. નમો વેદ વેદાંત में शेष वर्णी, नमो राजकारं कपे हित करनी, નમો રાજકારણ તમે હિત કરણી. नमो प्राण रूपी महाप्राण दाता, नमो जगत भक्षी प्रलय जीवदाता, અમે જીવતાતા. नमो दामिनी तार तोरा रूपाला, नमो गाजती कालिका में घटाला, सामने कामने योधि काली, तू ही काल रात्रि नमामि कराली, तू ही तार ले जोत जीवी जबू के परे, आभ का पंथ फेरा न चूके, तू ही बादला पाड माथे पछाड़े, सरिता बनी भूगने घोर ताड़े, જગદંબા પ્રગટ થઈ અને ડાકુઓને મારી નાખ્યા. ભરતને અભય દાન આપી અને મોકલી દીધા છે. અને એ ભરત ઇક્ષુમતી નદીના ટેકરા ઉપર જઈને બેઠા અને ત્યાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે. એમાં એક સિંધુ સૌવીર દેશનો રાજા, એનું નામ રહુગણ છે. એ 4 જણા એની પાલખી ઉપાડવા વાળા ભોય એ લઈ અને કપિલજીના આશ્રમે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાના આશયથી જાય છે. એમાં એક ભોય એ પાલખી મૂકીને વજન લાગ્યો એટલે ભાગ્યો, એટલે પાલખીને નીચે મૂકી અને હવે બીજો માણસ તો ગોતવો પડે. અને એમાં ભરતજીની સામે દ્રષ્ટિ ગઈ અને ઉપાડ્યો. ભરતને ઉપાડ્યા મારે પાલખી ઉપાડવા વાળામાં, અને ભરતજીએ રહુગણની પાલખી ઉપાડી છે. પણ ભરતજી તો ઋષભદેવજીના દીકરા છે એટલે પગે કીડી પણ ન કચરાઈ જાય એનો ખ્યાલ રાખે છે. અને ઠેકડા મારતા મારતા હાલે અને રાજાએ મેણું માર્યું કે તું નહીં દુબળો પડી જા, તને બહુ વજન લાગે છે, આ ચોથો આવ્યો એને કહે છે. અને ભરત કહેવા લાગ્યા છે કે રાજા, તને એવું લાગે છે પાલખીમાં તું બેઠો છો અને પાલખી હું ઉપાડું છું, પણ પાલખીને ઉપાડનારો પણ એ જ છે અને પાલખીમાં બેસનારો પણ એ જ છે. અને રાજાને બોલમાં બોલ થઈ ગયો. રાજા કહે છે કે હવે અહીંયા જ પાલખી ઉતારો
મને એમ લાગે છે કપિલજીના આશ્રમે જવું નથી, મને તો રસ્તામાં જ મારા સદગુરુ મળ્યા છે. અને નીચે પાલખી ઉતારી અને રાજાએ કહ્યું મને ભવાટવીમાંથી કેવી રીતે મુક્ત થવું એનો ઉપદેશ કરો. અને ત્યારે ભરતજી ઉપદેશ કરે છે કે રાજા, આ સંસાર છે ને એ તો વન જેવું છે, અને આમાં જીવ છે એ તો વેપારી છે, અને આ વનમાં પ્રવેશ કરે છે. આમાં લૂંટારાઓ આ વેપારીને કષ્ટ આપે છે, જંગલી પ્રાણીઓ એ આ વેપારીને કષ્ટ આપે છે, કાંટા અને કાંકરા છે એ આ વેપારીને કષ્ટ આપે છે. આ મન અને ઇન્દ્રિયોના વિષય ભોગો લૂંટારા છે, રાગ દ્વેષ છે એ જંગલી પ્રાણીઓ છે, સંસારના દુઃખો છે એ દાવાનળ છે, કષ્ટો છે એ કંટકો છે. પણ ભગવાનના નામથી તીક્ષ્ણ બનેલું હથિયાર હોય એનાથી જો આને મારવામાં આવે તો ભવાટવીને પાર કરી શકાય છે. આ ઉપદેશ સંતો તો માને છે. પેલું હરણ હતું એ જ આજ રહુકણ બનીને આવ્યું છે, અને એને જ ભવાટવીનો ઉપદેશ કરી અને અહીંયા 5મા સ્કંદને વિરામ આપ્યો. પછી 6ઠા સ્કંદમાં ભગવાનની પોષણ લીલાઓ ગાય છે. પોષણમ તદ અનુગ્રહ, પોષણ લીલાઓ ગાય છે અને પુષ્ટિનો માર્ગ બતાવ્યો છે. 3 અધ્યાયમાં નામનું મહત્વ બતાવ્યું છે. એ પછીના 14 અધ્યાયમાં ધ્યાનનું મહત્વ બતાવ્યું અને 2 અધ્યાયમાં અર્ચનનું મહત્વ બતાવ્યું છે. 5મો સ્કંદ સાંભળી અને રાજાને જે પ્રશ્ન થયા એના જવાબ છે એ બધા 6ઠા સ્કંદમાં હતા છે. રાજાએ પ્રશ્ન કર્યો છે. લખે છે ભાગવત, નિવૃત્તિ માર્ગ કથિતમ આદો ભાગવતા યથા કર્મયોગો બલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્કૃતિ પ્રવૃત્તિ લક્ષણમ ચેવ ત્રિગુણ્યે વિષયે મુનિ યો સાવલિત પ્રકૃતે ગુણ સર્ગ પુનઃ પુનઃ. હે ભગવાન, તમે બધા નિવૃત્તિ માર્ગી રાજાઓનું વર્ણન કર્યું, તો ભગવાન નિવૃત્તિમાં મળે કે પ્રવૃત્તિમાં મળે એ મને બતાવો. અને ત્યાર 6ઠા સ્કંદમાં અનેક ચરિત્રો ગાયા. રાજા, ભગવાન તો પ્રવૃત્તિમાં પણ મળે અને નિવૃત્તિમાં પણ મળે. તમે જાણો, આપણે બધા જાણીએ છીએ ને કે મીરાબાઈને રાજાની રાણી બનીને પણ ભગવાન મળ્યો છે. નરસિંહ મહેતાને વ્યવહાર ચલાવતા ચલાવતા ભગવાન મળ્યો. એક રોહિદાસને ચામડા રંગતા રંગતા હરી મળ્યો છે, અને ગોરા કુંભારને માટલા ઘડતા ઘડતા પણ હરી મળ્યો છે. પરમાત્મા તો પ્રકૃતિમાં પણ મળે છે, પણ પ્રવૃત્તિમાં પાપ થવાની સંભાવના રહે છે, અને પાપ થાય એ તો ભોગવવું જ પડે છે. અને એટલા માટે કહે છે કે પાપ ને નામ સંકીર્તનમ યસ્ય, પાપને બાળવાનો એક જ રસ્તો છે, સર્વ પાપ પ્રણાશનમ, નામનું સંકીર્તન કરો. જૂના પાપને નામ લઈ લઈને બાળી દે, નવા ન કરી તો મુક્તિ જ છે. એટલા માટે આ માર્ગ બતાવ્યો છે કે એક રસ્તો છે પાપનો, એ છે પ્રથમ તો પાપનો સ્વીકાર કરવો કે મેં પાપ કર્યું છે. પાપનો સ્વીકાર કરીને પશ્ચાતાપ કરીએ ને તોય પાપ પડી જાય છે. પાપ માટે પશ્ચાતાપ કરવો એમ કહે છે. અને તમે જો, જેસલ બારવટીયો હતો, પણ જ્યારે એને તોરલ દે રાણી મળ્યા અને ત્યારે જેસલને કીધું કે આજ તારા પાપને પ્રકાશી લે, આજ તે જે કર્યું હોય મને કહી દે, આજ મારામાં એ તાકાત છે કે તને આમાંથી બહાર કાઢી દઉં. અને ત્યારે લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટીને કુંવારી જાન રે, મેં તો 27 મોડ બંધાયા, એ મેં તો 27 મોડ બંધાયા, તોડા દે એમ જૈસા કહે છે, એ જીને જાણે જો કહે છે, પાપ તારો પ્રકાશ જાણે ધર્મ તારો સંભાળ લે.
તારી બેટલીને ગુણવા નહીં રહું, તારી નાવડીને ગુણવા નહીં રહું. જ્યારે જ્યારે એમ તોરા કે છે, બોલી રે સતી તોરા કે છે. નામ સંકીર્તનમ યસ્ય, આ નામનો પ્રતાપ એટલે 3 અધ્યાયમાં નામનું પ્રકરણ ગાયું છે. પાપને બાળવાનો રસ્તો છે અને 3 અધ્યાયમાં નામનું મહત્વ બતાવ્યું. એમાં અજામિલ નામના બ્રાહ્મણની વાર્તા કીધી છે. આ અજામિલ બ્રાહ્મણનો દીકરો હતો, પણ જન્મથી સંગ ખોટો થયો અને એટલા માટે બગડ્યો છે. દાસ્યાહ સંસર્ગ દૂષિતા, દાસ્યોનો સંગ થયો અને બગડ્યો છે. જન્મથી કોઈ બગડેલું હોતું નથી, પણ આપણને બધાને સંગ બગાડે. આ રાંધેલું ધાન અને જીવતો માણસ, એમાંથી ક્યારે દુર્ગંધ આવવા મળે એ નક્કી નથી. એટલા માટે સંતો આપણને કે સંગતું કરો તો એવાની કરજો જે તમને ભજનમાં રાખે ભરપૂર. ગંગા સતી કહે. અને એને ઓળખવો કઈ રીતે, એને કેમ ઓળખવો કે આ મને ભજનમાં ભરપૂર રાખશે, ત્યારે ગંગા સતી કહે છે. ગંગા સતી જ્યારે એમ જ બોલ્યા, જેના નયનોમાં વરસે હાચાનું. જેની આંખ જોઈ અને આપણને એની સાથે પ્રેમ થઈ જાય, જેની આંખ જોઈ અને આપણને એની સાથે ભાવ થઈ જાય, એ આપણા માટે આપણો મુર્શિદ છે. કહે છે જન્મથી કોઈ બગડેલું નથી, બધાને સંગ બગાડે એટલે દાસી જીવન ગાય છે. એને ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, એને ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે. ઘડીકમાં મેરાથી બન જાય, દોરંગા હિલાવે નવ બેસીએ. દોરંગા હિલાવે નવ બેસીએ. એ તો ઘડીકમાં ગુરુને, ઘડીકમાં જેલકારે. તો ઘડીકમાં ગુરુને, ઘડીકમાં જેલકારે. ઘડીકમાં પીર થઈને પૂજાય, દોરંગા દોરંગા હિલાવે નવ બેસીએ. એવા દોરંગા હિલાવે નવ બેસીએ. આ બધા બ્રાહ્મણ છે પણ બગડ્યો છે. ક્યારેક જુગારમાં કપટપૂર્વક કોઈનું ધન લઈ લે, ક્યારેક ચોરી કરે. આવી નિંદનીય વૃત્તિથી પોતાના કુટુંબનો ભરણ પોષણ કરે, પ્રાણીઓને સતાવતો અને પાપ કર્મ આચરતો. સંગનો દોષ તો કેવો લાગે છે. આયુષ્યના 88 વર્ષ વીત્યા પણ અજામિલ સુધર્યો નથી. એકવાર સંતોની જમાત એના ગામમાં આવી છે અને ગામના ચોરા ઉપર બેઠેલા માણસોને પૂછ્યું છે કે તમારા ગામમાં કોઈ ભગત રહે છે? અને ત્યારે કહે છે કે હા, અમારા ગામમાં બહુ મોટા ભગત રહે છે, એનું નામ અજામિલ છે. સંતોની મશ્કરી કરે છે. જાઓ, હમણાં તમને દક્ષિણા આપશે. દક્ષિણામાં તો ધોકો હતો. જાઓ, હમણાં તમને મોટા મોટા પાક કરીને ખવડાવશે, પણ પાકમાં મેથી પાક હતો, બીજું તો કાંઈ હતું નહીં. અને સંતો અજામિલનું ઘર પૂછતા પૂછતા ગયા છે. બ્રાહ્મણની પત્ની કરે છે, એને થયું અજામિલ ઘેરે નથી. એને થયું કે સંતો આવ્યા છે, જમાડી દઉં. કીધું કે જમ્યા વગર જવાનું નથી મહારાજ. આ નહીં,
સંતો જમવા બેઠા છે. પત્નીને થયું કે આજ બરાબર મોકો છે. આવતા સંતને આવકાર દીધા અને પ્રેમેથી પાયા અને પાણી મહારાણી ધરમ જીલો તોરલ કાઠિયાણી આ તોરલ જેવું કામ સંતોને જમાડ્યા. ઉતાવળ કરે છે પેલી બાઈ, કેમ કે અજામિલને આવવાનો સમય થયો. મને જોઈ આવશે તો હમણાં સંતોને મારશે. આ જે પુણ્ય કર્યું છે થોડું ઘણું એને હમણાં જ આઈને આઈ પૂરું કરી નાખશે. એટલે ઉતાવળ કરે. સંતોને શંકા પડી. પૂછી, બેન દીકરી કેમ દુખી છો? કાંઈ કેમ ઉતાવળ કરાવે છે? અને બાઈ રડી પડી છે. મહારાજ, મારો પતિ ભક્ત નથી, તમને કોઈએ છેતર્યા છે. મારો પતિ તો કહે છે દુષ્ટ છે, હમણાં આવશે તો તમને મારશે, એટલા માટે તમે જતા રહો, પછી ભલે ને મને મારે. પણ સંતો કહે કે હે બહેન, તારા ઘરનું ખાધું છે અને જો હવે તારા પતિનો ભાવ સુધારીને ન જઈએ તો અમને આ જગતમાં સંત કોણ છે? જેના ઘરનું અમે ખાધું હોય અને એનો જો જીવન ન સુધરે તો સંત કોણ છે? ને એટલા માટે હવે તો ભગતને મળીને જ જાઓ. કે ભગત મળવા જેવો નથી. કે ના, હવે તો મળીને જ જવું છે. અને એમાંય અજામિલ આવ્યો, ગામના પાદરમાંથી નીકળ્યો. ત્યાં તો ગામની નવરી બજાર. અજામિલને કહે, ઓહ, ભક્ત થઈ ગયા હોય તો તમારે ઘેર સાધુના ઉતારા, તમારે ઘેર તો સંતોની જમાયતું જમે છે. હા, મલિકા થાય છે. અને ખીજાયેલો અજામિલ ઘેર આવ્યો. પણ એ અજામિલ ઘેર આવ્યો અને સંતો બધા ફળિયામાં બેઠા છે. એ સંતો ઉભા થઈ જાઓ કહે છે. ઉભા થઈ જાઓ, હું તમને ખાધેલું ઓકાવી નાખીશ. અને લાકડી લીધી અજામિલે. અરે ભાઈ અજામિલ, અમારે તારી પાસેથી કઈ જોતું નથી. આ તારી પત્નીએ જમાડ્યા, તમે જાઓ, પછી એનો વારો છે. પણ ના કે અમને ભાવથી જમાડ્યા, પણ અમારી દક્ષિણા બાકી છે. અજામિલ કે દક્ષિણામાં તો લાકડી છે, તમારે ખાવી હોય તો આપો. બોલો કે ના, અમારે ધન જોતું નથી, અમારે સંપત્તિ નથી જોતી. તો અમને એક વચન આપીશ કે શું? તારી પત્ની ગર્ભવતી છે. ત્યારે ઉંમર બહુ હતી, 60 વર્ષે પરીક્ષિત રાજાનો રાજ્યાભિષેક થયો તો એ બાળક ગણાય. એમાં 88 વર્ષે પણ આ અજામિલ યુવાન. તારી પત્ની ગર્ભવતી છે, એને ત્યાં દીકરો જ અવતરવાનો, અમે તને આશીર્વાદ આપીએ છીએ. પણ એ દીકરાનું નામ અમે કહીએ પાડીશ? એમ નહીં, તમે મને કયો પહેલા કે નારાયણ પાડીશ દીકરાનું નામ. અને અજામિલ હસી પડ્યો. માનતા ન આવડ્યું. મારે તો ગમે નામ પાડવું છે તો નારાયણ, શું ખોટું? હા, નારાયણ પાડીશ. જાઓ, પણ તમે અહીંથી હવે નીકળો. કે બોલ અજામિલ, શું પાડીશ? કે નારાયણ. બોલ, શું નામ પાડીશ? કે નારાયણ. હજી એક વાર કહી દે. હવે નહીં કહો, આ છેલ્લી વાર કહે છે. શું નામ પાડીશ? તો કે નારાયણ. અને સંતો હાલી નીકળ્યા. અજામિલને નાનો દીકરો થયો, નામ નારાયણ પાડ્યું. નાના દીકરામાં વધારે આસક્તિ છે એટલે વારંવાર નારાયણનું નામ લે. એ બેટા નારાયણ, આમ જો, એમ કરી કરી અને આખી જિંદગી પછી અજામિલે નારાયણનું નામ લીધું. અંત સમય આવ્યો અને યમના દૂતો આવ્યા, પણ પોતાના દીકરાને બોલા, એ નારાયણ, એ નારાયણ, આમ જો, મને લઈ જાય છે. નારાયણ આમ આડો આવ્યો, બેટા મને લઈ જાય છે. અને યમના દૂતોએ નારાયણનું નામ સાંભળ્યું. ઓહો, આ તો મરતી વખતે નામ લે છે. અને મરતી વખતે ભગવાનનું નામ લેતો હોય એની કોઈથી દુર્ગતિ થતી નથી. અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાળમાં જો કોઈ મારું નામ લઈ લે, ભગવાન ગીતામાં કહે છે, તો એની મુક્તિ નિશ્ચિત છે. અને વિષ્ણુના પાર્ષદ અને બોલાય, આ તો નારાયણનું નામ લે છે. અને ભગવાન અજામિલ એટલે અજા એટલે માયા, અને એમાં સર્વ રીતે મળી ગયેલો અજામિલ એ અજમિલ થયો. આ બ્રહ્મમાં સર્વ રીતે મળી ગયો ભગવાન. એને લઈ ગયા છે પોતાના ધામમાં. આવો નામનો મહિમા ગાયો. એક પરમાત્માનું નામ છે. મરતી વખતે આવી જાય તો પણ માણસ તરી જાય છે. હા, એટલા માટે તુલસીદાસજી પણ લખે છે, જાસુના મરત મુખ આવા અધમઈ મુક્તિ હોય શ્રુતિ ગાવા.
જાસુનામ મરત મુદ્રા અધમહિ મોક્તિ ઓય શ્રુતિવા ઉલટા નામ જપત જગ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાન ઉલટા જપત જગ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાન નામ એકમાત્ર નામ યદ ગોવિંદ દેતી સુક્રોશ એક નામ આપણને આવડી જાય ગોવિંદ અને તોય આપણે તરી જઈએ નારાયણનું નામ આવડી જાય તો આપણે તરી જઈએ સર્વ ધર્માન પરિત્યાજ્ય મામ એકમ શરણમ પ્રજા એક વાર તો આવી જા મારા શરણમાં મારું તો નામ લે ભગવાન આપણને બતાવે છે કેચિત કેવલ્યા ભક્તા વાસુદેવ પરાયણા અંધમ ધુનવતી કાશ્યના નિહારમિવ ભાસ્કર જેમ સૂર્ય ઉગે અને ધુમ્મસ નષ્ટ થઈ જાય એવી રીતે નારાયણનું નામ લઈએ તો પાપ મળી જાય છે આની વાત કરી છે અને નામનું મહત્વ બતાવ્યું છે સંતો તો આપણને કહે છે ભજી લેને નારાયણનું નામ ભજી લેને નારાયણનું અવસર મળ્યો હરિ ભજનનો અવસર મળ્યો રામ ભજનનો કોટિક દેશે કામ ભજી લેને કોટિક દેશે કામ ભજી લેને નારાયણનું નામ ભજી લેને નારાયણનું નામ માત પિતા સુધારવતા કોઈ દિન આવે કામ હરે કોઈ દિન આવે કામ દાસ સતા કહે કર જોડી દાસ સતા કહે કર જોડી સૌ સંતોને પ્રણામ ભજી લેને નારાયણનું નામ ભજી લેને નારાયણનું નામ અંધ બનીને અથડાવો મોટા ઘટ ઘટ સુંદર શ્યામ હરે ભાઈ ઘટ ઘટ સુંદર આ બધામાં પરમાત્મા છે નારાયણનું નામ લઈને અને આવો આપણે ઉપદેશ કર્યો છે નામનો બહુ આશ્રય કરજો નામ એવું છે જે નાશના માથા ઉપર પગ મૂકી છે એટલા માટે જે નામમાં આપણી રુચિ હોય એને બહુ વારંવાર સ્મરણ કરજો પછી તો 14 અધ્યાયમાં ધ્યાન પ્રકરણ બતાવ્યું છે અને એમાં એક સુંદર મજાની કથા કહી છે એકવાર ઇન્દ્ર મહારાજ સભા ભરીને બેઠા છે અને સભામાં બૃહસ્પતિ આવ્યા પણ ઇન્દ્ર મહારાજે પોતાના ઇન્દ્રાસન ઉપર ઊભા થઈ અને બૃહસ્પતિને સન્માન આપ્યું અને બૃહસ્પતિ યોગ બળથી અંતર ધ્યાન થઈ ગયા દેવતાઓ ગુરુ વગરના થયા અને દાનવો એની ઉપર આક્રમણ શરૂ કર્યું ગુરુ આપણે ઘેર આવે ને તો આપણે ઘેર અજવાળા થાય પણ ગુરુને આપણે માન ના આપીએ તો ગુરુ પછી નીકળી જાય જીવનમાંથી પછી તો દાનવો જ આક્રમણ કરે એટલા માટે સંતો ગાય છે અજવાળું રે અજવાળું થયું રે મારે અજવાળું અજવાળું રે અજવાળું થયું રે મારે અજવાળું આજ ગુરુજી તમે આવ્યા થયું રે મારે અજવાળું આજ ગુરુજી તમે આવ્યા થયું રે મારે અજવાળું જ્ઞાન ગરીબી સંતોની સેવા
કરી સંતોની સેવા જ્ઞાન ભક્તિ નો પંથ પાડો થયું રે મારે અજવાળું. હવે પ્રેમ ભક્તિ નો સત્તારું થયું રે મારે અજવાળું. હિમ ગુરુ ભાન રવિ રમતા રામા. શિવ ગુરુ બાણ રવિ રમતારા એક તત્વમાં તમને ભાડું થયું રે મારે અજવાળું. દેશ તત્વમાં તમને ભાળું થયું રે મારે અજવાળું. દાસી જીવાના સતા ભીમના ચરણા. દાસી જીવન સંત ભીમના ચરણા બીજો ધણી ને નહીં ધારું થયું રે મારે અજવાળું. આ બીજો ધણી રે નહીં ધારું થયું રે મારે અજવાળું. હવે બીજો ધણી ને નહીં ધારું. થયું રે મારે અજવાળું. આવું અજવાળું થાય પણ ગુરુને માન ના આપ્યું અને ગુરુ યોગ બળથી અંતર ધ્યાન થયા. દાનવોએ આક્રમણ શરૂ કર્યા અને દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્મા કે મારું કાંઈ ન ચાલે, તમે વિષ્ણુની પાસે જાઓ. અને ભગવાન નારાયણની પાસે ગયા દેવતાઓ. નારાયણ કહે કે એક કામ કરો, એક ત્વષ્ટા નામના ઋષિ છે, એના દીકરા છે, એનું નામ વિશ્વરૂપ છે. એની પાસે નારાયણ કવચ નામનું એક સ્તોત્ર છે, કવચ છે. એ જો તમને આપે અને એનો તમે પાઠ કરો તો તમે તરી શકો, આ અસુરોના ત્રાસથી બચી શકો. અને ત્વષ્ટાના દીકરા વિશ્વરૂપ ની પાસે ગયા. વિશ્વરૂપ આમ ઋષિના દીકરા છે પણ દૈત્યોના ભાણે જ છે. વિશ્વરૂપને 3 મસ્તક છે. એક ચાતકનું છે, એક ગોરૈયાનું છે ને એક તેતરનું મસ્તક છે. એક મુખથી સોમપાન કરે, બીજાથી સુરાપાન અને ત્રીજાથી અન્ન ગ્રહણ કરે છે. અને વિશ્વરૂપ પાસે ગયા, કીધું કે અમારું તમે અમને નારાયણ કવચ આપો. વિશ્વરૂપ કહે છે કે આમ તો પુરોહિત પણ કરવું એ નિંદનીય છે, પણ ભગવાન નારાયણે તમને કીધું હોય તો હું અવશ્ય તમને આપીશ. એ વિશ્વરૂપને લઈ અને દેવતાઓ સ્વર્ગમાં ગયા.